એ ભગવાન, બધું કામ એકલા એકલા જ કરવાનું. પોતાને ગામમાં જઈને ગપાટા શીખવાના. ગયું ની નહીં મારે નાખવાની. આ વરસાદ એવું વાતાવરણ થયું છે એમ નહીં ખબર પડે કે બહારથી લીન નહીં અંદર નાખી દઈ. આ તો ઠીક કે કઈ રાખશે બાયડી. મારવાની હોય સારે ગાંઠું ભેરી કરીને આમ ગાંઠ મારવાની હોય. ગાંઠું મારતાય આવડતી નથી. અત્યાર લગી ક્યાં હતા? અડધી નીર તો ઢોરી નાખી. અત્યાર લગી ક્યાં હતા એમ પૂછું છું. એ સાની કેબિને સા પીવા ગયો તો. હા, ઘરનો સાથ તમને કઈડવા ધોડે છે. હાથે પા ભૂકી વધારી નાખી દેત ભાઈ શું થાય? તોય તમને ભૂકી ઓછી ભાવે અને મને ભૂકી વધારે ભાવે. હા તો ભાઈ બેન તમને ખબર હે ભૂકી વધારે સામા હોય ને તો જ સા પીવાની મજા આવે. હા ભાઈ પૈસા તો અમારા જાય છે ને. કા તો લગન ન કરાય ને, વાંઢું રહેવું તું. તઈ વાંઢું રહેવું તું. અને આ ગાયોની નીણ અડધી તો ઢોરી નાખસ. ગાયઠું મારતા આવડે ને ગાયઠું મારવા બેહી ગઈ. આ તો હવે તમને ખબર પડી ગઈ કે આ જો સમજાવ તો આ દેખાય વાદળા ઉપર. આ તો દેખાય જ છે મને. વરદ ઇથિયા તને શીખવાડું ગાયું નીણ કેમ નખાય. અડધું નીણ ઢોરી નાખસ. જોતો તું? એ મે નથી ઢોળી. તો કોણ? ગાયું ને મૂકી હતી. આ તો હવે નીણ નાખીએ જા હવે. કોનો ફોન આવે છે? સાલી સાહેબાનો ફોન. હું વાત છે. હા બોલ. હા બોલ. એ હું કરો છો? એ મજા કરી છે. એવું હે? હા. મારી બેનને ફોન દ્યો. તારી બેન અત્યારે તો બહાર છે, કામ કરે ઘરમાં. કેમ ખોટું બોલો છો? લાવો આ ફોન. મૂંગીની નથી રહેતી. હેલો. હા બોલ, કેમ છે તને? સારું હે, તું શું કરસ? કાઈ નહીં, જો ને ઘરનું કામ કરતી છે તું. બોલ ને. સ્પીકર કરી તો ફોન. મારા બનેવી હું દેખાડા કરે છે. તારો બનેવી તો છે લખણ ખોટો. એ સ્પીકર કર પેલા ફોન. શાંતિ રાખો ને, વાતું કરી છી. મેં કીધું મારી બેનને ફોન દે તો કે નથી. ખોટું બોલે. મને આવા દે તું. અહીંયા આવું જ છું. રસ્તામાં હો. હે હું વાત કરી. હા, હું મારે જે હે ને ભણતર પૂરું થઈ ગયું હે, 12મું પૂરું કરીને આવું હું. વારે વાત તોય આવે છે ને. હું અહીંયા આવે હે. એને કેજે અહીંયા નો આવે. અત્યારે એક તો ખાવા ખીચડી. હા હાર બોલ. પછી નિરાતે વાત હો. માથા પર હા બનાવીને કહેજે મારે ભાડું દેવા આવે. હા એ અહીંયા કે પૈસા હા હાર બોલ હો. આઈ છે. હા હા હા. તું હું છે તમારે? તો હું બધાને અહીંયા આમંત્રણ દેવા માંડી. આમંત્રણ એટલે મારી બેન છે. આપા બેન છે ઈ તો મને ખબર છે. તારી બેન ઈ મારી હાડી. હા તમારી હારી. હા તો અહીં બધાય નું આમંત્રણ દેશ ખોટે ખોટા. આમંત્રણ એટલે એનું ભણવાનું પૂરું થઈ ગયું. એને આટો મારો આવું તો ઈ નો આવી શકે એની બેન પાસે. એને ખવરાય છે પીવરાય છે કોણ? તમે. હા તમે. તું નથી એની બેન? ખવરાય છે તારી પાસે હોય તો. હું કઈ નથી દેવાનો. તમે એના બનેવી નથી થતા. હા તે ભલે ને બનેવી થતા હોય એટલે હું કઈ એવો ઠેકો મારી દીધો કે બધી રીતે એને હાસવાની. લે પૈણાવી પતિ દેવાય કે એટલે તમારું? વહી જાય કે ખા રે. હું બોલ્યા? એ પૈણાવી દે તારી બેન ને એટલે વહી જાય હા રે. હજી વાર છે. મારી બેનને નોકરી લેવાની છે. હા તો એને કેજે અહીં આવે ને એટલે કઈ કચકચ ન કરે. હા ને મારાથી તો આગી દે ને દઈ એક બળો. હું બોલ્યો પણ બડો અને મારી બેનને તમે દેહો એમ? હા દઈશ. હવે કામ કરવા દે મને. હા અને તેડી જે આઈ છે હું કે નોકર નથી તારી બેન ને તેડ. તમે તેડવાનો તો તમને મારો હમ છે. મૈત્રીની જ્યારે હોય ત્યારે હમ જ દઈ દે લે. કોણ જાણે હમ માં તો હું ઠેકો ભાંગી દીધો. જાવ હું તારી બેન ને તેડવા. આ તમારો ફોન. હા લાય. મારી વાત તો હમણાં મને ખબર છે કે તમને હું હે ને બહુ વાલી છું. એટલે તમે મારા હમ તો કઈ પાડવાના છો જ. તું મને જેટલી વાલી છો ને એટલી જ મને ઓલી હે ને બહુ મારે હું કેવું તને હો, હો, હો. કાઈ નહીં જા હવે તેડી આવું. ઈ હું બોલ્યા કોણ વાલું છે? ઓલી ઓલી એટલે જી હોય હાર વાલો. મારી બેન આવે છે, હું હટાટી ઘરે જઈને તૈયારી કરવા મળું હતી. રાયડું નાખમાં ને પણ હવે હેલો આલિયો મારી કેતા નથી ઉપર તો મારો વાહો દુખે. પણ હવે આવી ગયો હવે ઉતરીને હેલી જાય ગારો હે કે ગાડી ન્યા નો અકાલું કઈ. હે? હા. લઈ લઈ જાવ. હા તે કઈ આઘું હે કઈ? એમ નહીં. એક તો મને અડધી કલાક ત્યાં રાહ જોરાવી. મેં ફોન ક્યારે કર્યો તો? હાથમાં પકડ ઠેલો પેલા. એમ નહીં, રાખો અહીંયા. એ તૂટી જાય સ્ટેન્ડ મારું હવે. બનેવી તમને કહી દઉં છું મારી યાર ખોટી ઓલી નો કરો તમે. તમને ખબર નથી હું કેવી સોઈ. કેવી હો? એમને તમને ઘરે આવો પછી હું કહું કે હું કેવી હોય. હા, મારી તે- બેનને આ બધી વાત કરીશ. અડધી કલાકથી ઊભી હતી. ઓલીને મેં ક્યારે ફોન કર્યો તો? એ ના ના હાલ બેજ હાલ તને જવા દો ગારામાં. બીજું હું તારી બેન ને ગારામાં? એટલે આ ગાડી તો મારે કાઢવી ને આમ હવે. જો મને જરા કે છાટો ઉડ્યો ને તો ધ્યાન રાખજો. મજા નહીં આવે. કપડાં ધોવરાવીશ. પણ તારી બેન ને કેતી નહીં પાછું કઈ. બધુંય કઈશ. તો હાલી જા ભાઈ તારી બેન ને કેવું હોય તો. મને તારી બેન ની ધમકી ન દેવી તારે હો. હાડીઓ મળી છે પણ મારા જોઈ ભૂંડી નહીં મળી હોય. હા આ મૂંગી રે ને જીબડો કાપી નાખી તારો. હા કાઈપો. 7 ફૂટનો લઈને આવી. આ છોકરીનો ફોન લાગતો નથી. હાલો બોલતી કા નથી? રિંગ ઉપાડ્યો તો ખરી. હા બોલતો ખરી મૂંઢડી. અરે કયું નહીં અહીંથી હાલો હાલો કરું. નેટવર્ક પ્રોબ્લેમ હે તમારે અહીંયા. ઊભી રે ફિકર ફોન કરું જરા કામ સંભળાય છે ઓછું. હા
કયો હો? એ પોતી ગઈ. અરે હું પહોંચી ગઈ, હેરાન થઈ ગઈ હું બાપુ. જો મારી છોકરી હેરાન થાવી જ ન જોઈએ. તમને કીધું નથી કે જમાઈને મોકલતા નહીં? ઈ તને લાગે છે હેરાન થાય એવી? છોકરી છે માથાભાઈ દે. હાલો હા એ એમાં એવું હે કે અડધી કલાકથી હું રોડ ઉપર ઊભી હતી ને આ બનેવી હે ને લેવા મોડા આવ્યા. લા ઈ બનાવી તો આ ગાંડીના ને એને ન્યા એક બૂથમાં નાખજે. અરે તમે મને હું સમજો, હું કાંઈ એને હક લેવા દઈશ હવે? હા એને હવે હું હક ન લેવા દઉં. હવે પહોંચી ગઈ હું, હવે તમે જો એનો વારો કાઢું ઈ. મારો ભેગો થાય ને તો એની વાત જમાઈની. એ હારું હાલો બાપુ, બાને કહી દેજો કાંઈ ઉપાધિ ન કરતા, હું અહીં પહોંચી ગઈ હો. ક્યાં વાહ વઈ ગઈ છોકરી પાસે? આ રસ્તામાં જ છો, જો જાવ જ છું. હા તો હારું, તો હાલ તો ધ્યાન નાખજે એ હા હારું. ગાંડાની. એ હા એ હારું હાલો. હા. તમે હું આમાં હિસાબ કરો છો? હવે મારે આમાં બધો હિસાબ હાલતો હોય, આ ખેતીવાડીનો બધો હિસાબ હાલતો હોય, કપા બપાના હિસાબ હાલતો હોય, તારે બધુંય ન પૂછાય આમાં. તો મારા બાપાને મેં કીધું હતું કે મને 2 ચોપડી ભણાવો. હા મને અંગૂઠા સાફ રાખી. ઈ તાર બાપામાં ભૂલ, મારામાં નથી. એ તમારામાં છે, તમારા આગળ તમારે આવવું જોઈએ ને. મારે મને પૈણવા. તમારા બાપાએ ભણાવ્યો, તને ન ભણાવ્યો હોય તારે સમજવાનું. તું તને તાર બાપાએ ભણાવ્યો તો તુંય લખે તો આમ. ઢગલા ને ઢ સૌ છોકરીએ તમને શીખડાયું. હા કઈ આ ગયા ને અહીંયા ને રે ખબર ય ન પડે કે વાસણું ને પાણી પાવાનું. ઓહે કુંદન કઈ હશે? પેલી કઈ ગઈ? આય રે લ્યો. ઉડાડા તમારા બેન. પેલા ઘરે લાગી લ્યો ને આઈ લ્યો તમારા ઠેલા. અરે 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 હું થયું એલી તને? પગ ઉપર લઈ ગયો, મારા પગ ઉપર તમે ઢેલો ઘા કર્યો. આગળ જાઓ. પેલા તો અમારો ઠેલો ઘા કર્યો ને એના માટે મારે આ ઠેલો નથી જોતો, મારા હાટુ બીજો ઠેલો લઈ આવો. જાઓ. આ તઈ ઠાયરું હોય નવો ઠેલો. હું અત્યારે આવતા જ જો ડાયરેક્ટ તારી બેને ચાલુ કરી દીધું. એ ભગવાન, બેન, આ તારા ઘરવાળાને કે આ ઠેલા બેલા ઘા ન કરે, નકર હું એને ક્યાં ઘા કરી દઈશ ઉપાડીને. નખ તો જો વધી ગયા ને. ઈ હેને તમારા હાટુ જ વધાર્યા છે નાખોડિયા ભરવા. તઈ ઠાયરા કે કે કોઈ એ પતિ ગઈ તમાર હાળી બનાવીનું. હવે તારી બેન ને સમજાઈ લઈએ મગજ શું છટકાવે. છે? તારી બેન ને સમજાઈ લઈએ મગજ છટકાવે ને. મારી બેન તો તમારી હો. હાડી હા તો એમ બોલો ને મારી હાળી. મને બહુ રસ્તા મેરાન કર્યો, અડધી કલાક ઊભી રાખી છે. કેમ ના મોકલા હેને? ઘરેથી તો કઈ ના આવી ગઈ. હા તે રસ્તામાં 2-3 દોસ્તાર ભેરા થઈ ગયા તા ત્યાં ઉભો. તમારે એક દી કોઈ દી દોસ્તાર ખૂટ્યા નહીં. ખટારો ભરે એટલા છે. પણ એને ખબર તો પડવી જ જોઈએ કે નહીં, આ હાડી એકલી ઊભી એ રસ્તામાં છોકરીની જાત અને એની એ દોસ્તારની પડી હતી. એલી તું મોટી છો, આને નાની ને સમજાવવાનું હોય કે તારે બનેવી એરે બાજ ન કરાય. હે? આ તો આવતા વેત લવારા ચાલુ કરી દીધા. શાંતિ રાખો, જીભ મોઢામ રાખો. એ જોયું? બેન, કેવું બોલેસ? આ વિહાણ્યું બેન હા ક્યારે વિહાણ્યું? એમ તો 1.5 મહિના જેવું થઈ તો ગયું. હું શું કહું, આ દૂધ દે હે ને? ઈ દે કે નો દે તારે પંચાયત નથી કરવાની હો. 2 ટાઈમ નું ખાવાનું દે ને ખાઈ લેવાનું, કાલ ઘર ભેતી ના થઈ જાય. શું કાલ ઘર ભેદી ના થઈ જાજો એમ? હે બેન, તને અમાર બને કઈ હેરાન બેરાન તો નથી કરતા ને? એવું કાઈ નથી બાપા. તને એવું લાગે છે જોઈને કે તારા બનેવી મને હેરાન કરે? આમ જો હેરાન કરતા હોય ને તો વાંધો નહીં, હું હમણાં હે ને 15-20 દી રોકાવાની જ છો અહીંયા. હવે તારી બેન ને હું હથેળીમાં હાચું, હથેળીમાં. તને ખબર છે કોઈ છે ને? ખબર છે તને? શરીર જોઈને અત્યારે ખબર પડી ગઈ કે તમે કેવી ખાચો દુબરી પડી ગઈ છે. આ ગાયુંને ખવડાવી આઈ તારી ઉપાધિમાં. મારી છે ને હવે ઉપાધિ. ઠેલા અંદર લે આઈલ, મારે કામ પડ્યું. લઈ લ્યો ઠેલો, હું દીધું તે કાંઈ ગાયને. નીંદ નખાઈ ગઈ અને પાણી પીવરાઈ દીધું. હા હારું હવે હાલ જાઓ બેન, ઘરમાં. થેલો લેતા આવજો. કઈ? અને હું શું કહેતી હતી? હા. સણા લોટ થોડોક લેતા આવીજો ચણાનો લોટ. અને રવાનો લોટ. અને હા, મારા હાટુ ગામમાં જાવ ને તો મારા હાટુ ઓલી કાજુ કતરી લેતા આવજો, મારે ખાવી છે. જોયું તારી બેન ના શોખ કેવા? કાજુ કતરી ખાવી આવતા વેત. હા તો શું થયું? તમારે ક્યાં ને 10-12 હાળિયું છે, એક ને ખાલી છે. એલી માવા નહીં, તારી પાસે જઉં છું 20 રૂપિયા. મારી વાત સાંભળ, હું જાઉં છું, મારે પાણી પીવું, મને તરસ લાગી છે. હા હા તું જા ને પંખા હેઠે બેહવા આ તો આવ. નહીં પૂછે મને આ માણસ તો. મને હવે પૂછે. જવા દે ને. અને થેલો લઈને આવજો. હા હાલી ઠેલો લેતી જા અને એને કહેજે આ ઘરમાં હે ને જીભડા નીચે અકા લેવો નકર મારો મગજ છેટકો ને તે દી એને અહીંથી મારતી મારતી ઘરે મૂકી આવી. પતી ગયું તમારું? હા તો ઠેલો અંદર મૂકો હા મૂકી આવી. અને જે મેં કીધું હે ને ઈ લઈ આવો. તું પણ રાઈડો રાઈડ તુંય થઈ હો. કા? તારી બેનનો મગજ કેવો છે એને કહેજે કાબુમાં રાખે નકર હે ને મારો હાથ ઉપડ્યો ને તે દી અહીંથી ડાયરેક્ટ ઘર ભેતી ઘા કરી દે હો. એમ હા તમારી બેનને મારશો અને ઊભી ઊભી જોઈશ. એલી તું જોતી નહીં પણ હું શું કહું એને કહેજે ખાલી શાંતિથી બોલાવે હો. રિસ્પેક્ટ રાખવાની ઘરમાં થોડી. તમારે હાળી બનાવી બે હે ને કૂતરા મીંદરા જેવા સવો. આપણ તો આપણે એને શિખામણ દેવાય તું મોટી હો. મોટા સી તો હું કઈ ગુનો કર્યો છે મે?
હવે રાયડું નાખમાં. હાલો આમ. હા ઓલી ડોલ તો લઈ લેવા દ્યો મને. લઈ ઉપડાવું. ઉપાડ લઈશ. આ ભાર તમારો. આમાં તો પિસોળિયું ઘરી ગયું છે. ક્યાં મેં બાકી આપણી ગાડી ભાઈ? અરે ભાઈ જૂની લઈને હવે ન્યાલ કર્યા તે તું ઓલા યોગેશ જેવો લુખો નીકળ્યો મેં તો એ તારી પાસે શું છે તે તું મને લુખો કે? અરે મારી પાસે આ હોનાનો ચેન છે લે આમ જોવા દે તો મને. હવે આ હોનાનું નથી, શુક્રવાની માંથી 20 રૂપિયાનું આવ્યું છે. હવે જા જા કોણ છે એ યોગલો એલા આમ જાને એ યોગલો how are you હા થોડોક આમ આગો તો ઊભો રે. લા એટલે તો ધક્કો જો મારવાનો હોય. ગાડી એ, આગો જા, તો ગંદા એ! ગાડી. ગંદા જામા. લે હું એમ કહું. લા ભાઈ નાઈ આવતો હોય તો તું સાંભળે, હા, પણ શું છે પણ ગાડી પા ઉભો રહેતો હા. અમારી પાર્ટી નું શું છે પેલા ઈ કે? પાર્ટી નહીં, તારી હાડી એવી મેં સાંભળ્યું હોય કઈક તું બોલતો તો ફોનમાં. હા તે ઈ તો આવી છે. કા તમારું કઈ કામ છે? હે, કામ નહીં, તું કઈક કેતો તો ને મને બહુ મારે હે કઈક. મારે નહીં, એલા હેરાન એટલી કરે હે. આમ તો ઈ જમજ ને માયરા જેવું જ. કારણ કે એલા હજી તો 2 દી થયા ઘરે આવી, આ તો આવડો બધો જીબડો એનો. આવડો મોટો. આવડો મોટો જીબડો? હા એટલે બોલવામાં કઈ બાકી નો રહેવા દે. હે જીજુ આ કરી નાખો તો, જીજુ ઓલું લઈ આવો તો, જીજુ આમ કરી નાખો તો. બોલ આવતા ડાયરેક્ટ કામ હોપવાનું ચાલુ કરી દીધું. તને- હવે ઘરનું કરવું કે બહારનું કરવું? તને આવું કંગાલ કરી નાખતી છે ને ફંગાલ નહીં, એલા ફંગાલ કરી નાખ્યો એના જેવું છે. લા, લા, લા. અત્યારે ઘરે જવું હોય તો વિચાર કરે મારે બીક લાગે હારું કેમ ઘરમાં જવું. ઘરે જતા બીક લાગે હા ડેલી ખોલું ડાયરેક્ટ એનું જ મોઢું દેખાય સામું. અરે અરે કાકી અરે બેઠી હોય જામ. કેટલો ખોફ હશે. એમાં આમ ખાલી મોઢું આમ સામે દેખાય. અરે એમાં આપણે એનું મોટું જોઈ ગયા તો આપણે નીંદર નો આવે મને કઈક આઈડિયો આપ ને યાર, એટલે જ તમારી પાસે આવ્યો મેં. આઈડિયો ફોન જોઈએ કર્યો હતો. આઈડિયો જોઈએ આઈડિયો એવો જોઈશે કે ઈ ઘરની હે ને સીધી લેટ ગો થાવી છે, બહાર નીકળી જાવી. લેટ ગો હા આમ ઓધર જવા દઉં તો હાલશે? ગમે ત્યાં જવા દ્યો એને અધર ય. ઘરમાં નથી રાખવી. જો હું એક મસ્ત પ્લાન દઉં છું તને. પ્લેન હા, પ્લેન પ્લાન એટલે ઈ નહીં, હું મારો દિમાગનો આઈડિયો દઉં છું તને. જો હું આમ રસ્તામાંથી આયલો, રસ્તામાંથી જો એને લઈને આવજે આમ, હા અને હું મારી આ છે ને 1.5 લાખની ગાડીમાંથી એને છે ને માથે ચડાવતો. માથે ચડાવતો જાય. હા, અને મારે એ પણ એમાં તો પોલીસ કેસ થાય હગા હા એલા એમાં પોલીસ કેસ થાય પાછા અમે હલવાહી. એ ભેગું અમને ગાલવો લાગે બીજો હારો એવો. તો એ મારી પાસે આઈડિયો તારી પાસે શું છે? અરે મારો આઈડિયો આમલી તું ગાંડો થઈ જાય તારા ઘરે આંબલી છે ને બે એને આંબલી ખવરે ઝાડા કરી દે ને ઝાડામાં અધર ટપકી જાય તો તો ઈ દવા લઈને પાછું હરખું કરી લે. એમ નો થઈ જાય. મારી પાસે શું હે, વાહે છોડ દે ને. એલા શોટ થોડો દેવાય કઈ. એ ભાઈ એમાં કેસ લાગે હા ક્યાંક મને લાગી જાય શોટ, મારે શું કરવું? એ અને ઓલો આઈડિયો દે એને જરૂર ગમશે હા, મારા ધ્યાનમાં ખબર હે, એક બાડો હે, એક લંગડો હે, હા હા ભાઈ તો ખરી એક લંગડો હે, પછી એક વાકો હે. વાકો હા હું પણ અરે છોકરો એને પરિણામી દે આપણે. હા ખાડી. હા, હા તો હું કહું કરી જ નાખો. કાંઈ એમ કરાય. હા ઈ કરે ભાઈ એમાં એક ફોલ્ટ છે શેનો? બિચારો 2 દી નો મહેમાન છે એ જો કઈરી ને તો કઈક સારું કઈક ક્યાંય એટલે આપો ભાઈ યાર. 2 દી માં એના લગ્ન કરાવીને મોકલી દેવાની પછી જી રખડે એની રીતે નકર ઈ ક્યાંય નો જાય ને તો હવે હું ધોકો ઉપાડવાનું ચાલુ કરું ઘરમાં. ધોકો ઉપાડાય નહીં એમાં તારી પાસે કેસ લાગે છોકરી ઉપર હાથ ઉપાડતો નહીં, 450 નો કેસ લાગી જાવ. હા 450 નો. હા, સારું હાલ હવે કઈક વિચારવું અત્યારે ઘરે તો જવા દેજો, વરસાદે ચાલુ. આ કઈ કામ બામ હોય તો હાલ ફોન આવજે હવે. કરજે હાલ અમે ભાગી હવે. હા એટલે આ હલવાવાનો લાગે મને આપણે ઓલા યોગેશ ને મોકલો તો, બા જોરથી બોલ ને ઓલા યોગેશ ને આપણે ઓલો શું કે આઈડિયો તો દીધો, હવે થઈ તો જાય ને. એટલે હમણાં મને ફોન કર્યો ઈ લુખાએ તો મને કેલા કાંઈ તમે આઈડિયા દીધા અહીંયા આવીને કઈ કહેવાનો હતો એ મને એમ કહેતો હતો આપણે હું તારીફ કરવાનો હતો કે હું અહીંયા આવું છે એટલે એકાદું ગીત ગાને મૂડ ઓફ થાય જો સંભળાવી દો જો. હા ઉલાલા 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 ઈયું છે બંધ કરો ને તુંય મૂંગી નો રે નીચે. એલા પા ક્યાંથી ને આવ્યા આ હું હતું બોલ હવે તું હા સડતો ની ખબર હે ને તું પેલા ગંદા વાત જઈ સાંભળો, એ તે નાયું પેલા બાજુ. બે જણા મૂંગી ના રહ્યો પેલા. તમે બે લુખ્ખો. કેવા આઈડિયા આપ્યા હોવ. કાઉં થયું એકેય આઈડિયો તમારો કામ નો આવ્યો, બધાય ફ્લોપ ગયા. બધા ફ્લોપ ગયા તઈ એટલે આપણે આઈડિયા તો હારા આપ્યા ધોકો હતા લઈને વાહે દોડી અત્યારે. ધોકો કઈક સારું સજેશન આપો તમે. ઉભો રે આને કઈક આવ્યું લાગે છે. આ હા મારા દિમાગમાં એક આમ માટલું આવ્યું છે જો માટલું આવ્યું? એટલે માટલું એટલે માટલું એટલે એક આઈડિયો આવ્યો છે શેનો? જો તારા ઘરે ઓલો સલાખો તો હશે ને હં, શેને? સમજો તું એટલે હું એને પાઈ દઉં. અરે બસ સલાખો દે ને જોયો તા કેવો માણસ સલાખો આમ એટલે પેલા ઓલાડું કહેવાય. હા 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 હા, ઈ હે ને ઈ લઈને તું તારી હાડીને બાંધી દે આમ ઘા કરી એટલે ઈ વાત હાચી હો. અને પછી એને આ જો આ કી હે હવે પછી આગળ હું કહું હા થઈ જાય પછી એને મસ્તી નો ખાવા ઊંડો છે ને આમ એ આના ઘરની બાજુમાં જ છે મારી ઘરની
ઘરની વાડીની ઊંડો, બાજુમાં જ ઊંડો. છે હા ઊંડો ઊંડો હા 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 એમાં ઘાલ દે એમાં ઘાલ દઉં. હા એટલે એમાં નાખી દઉં ને હા. એમાં નાખ દે. ઈ વાત સાચી તારી આપણે કોઈને ખબર ન પડે અમારું નામ ન આવવું જોઈએ તમે દોઢીના થઈને ક્યાંક બે કોઈને હા અમે તો કોઈને નથી કહેતા હાલો, ભાઈ ચાલુ રાખો તમારું હા. પેલા હું કામ પતાવું ગા અરે પણ આ ક્યાં તમે મારો હાથ પકડીને અહીં લઈ પણ આવ્યા? તું ખારી તો થમાયેલી હું તારા અસલ સારું કામ બતાવું આઈ કને શું અહીંયા તો હાલ સરપ્રાઈઝ છે તારા હાટુ શું પણ વાસળી દેખાય તને તારા લગ્ન થાય ને તે દી તને કરિયાવરમાં દેવીશ મારે મારે તમાર વાહડી લઈ જઈને પછી મારે આખી જિંદગી હા ભરવું છે પણ એક નો જોતી બે લઈ જજે તમે એ તારે. કઈ નથી જોતી અને આમ તમારી. જો ઓલી પાછળ જો ઓલી ગાય દેખાય હા ઈ પછી ઓલી ઈ આટલું દૂધ આપે ઈ તું રહી જા અને 2 મિનિટ અહીં ઊભી રહેજો ધ્યાન રાખજે હમણાં હું આવું હો અસલ કામ છે અરે તારા પણ મારે મોડું થાય છે 2 મિનિટ તો ઊભી રહે આવું છું એ આવ્યો હું કોંજાણા એને તો ડાયરી છે મારું બેટું આજ મને એટલી બધી મીઠ્યું કામ આલે ટાઈમ તો રોજ હોવો જોઈએ નકલ તો કોઈ દી એટલી બધી મીઠ્યું તો નો મારે એલી હું થયું આને અહીંયા હું આ આરોટે હે ઊભી થા હું થયું આને કા હું થયો અરે તું આ સલાખામાં હું કરતી હતી હા આમાં હું કરતી હતી સલાખામાં કઈ કરતી નહોતી તો મને કહો કે મારા માથે એને હું અહીંયા ઊભી હતી ને બડે ઊભી રાખીને ગયા અને એમ કીધું કે બે મિનિટ ઊભી રહો હું આમ જઈને આવું તો હું અહીંયા ઊભી રહી તો મને કહો કે માથે સલાકો વીટીને પછી મને કહો કે મારી દીને ધક્કો મારીને પાણી દીધી ઓહો આને કોને મારી એલી આનું તો કોઈ ઓળખીતું નથી આપડા બે સિવાય પણ તો ડેલી બંધ રાખતી હોય તો ઘરમાં કોક ઘરી ગયો હશે આમ જો તો બિસાડીને કેટલું લાગ્યું અજાય આછો લઈ ગયો મારો આ દવાખાનું બાજુમાં જ છે સરકારી ત્યાં લઈ જજે બેન હું તને આજે હે ને એક હે વાત કરી દઉં હું હા ભાઈ તું આજ પછી તારા ગામમાં હું કોઈ દી નો આવું અરે તારા ગામમાં મેં જોઈ લીધું અહીંયા આ તો હજી 2 મિનિટ મારા બને એમ કે તા તો મને કહો કે હાવ ફાડી ચીરીને ફેંકી દીધી આ ઘડીક વારમાં બિસાડીને કેવું મારી જોતો ખરા હારું હાલ અત્યારે પણ દવાખાને જઈ હાલ પેલા મારે દવાખાને જ ઘરે જાવું ઘરે જાવું મૂકી જાવ ઘરે હું આવું સાહેબ હું મને એલી મૂકી મૂકી જાવ જાવ, નકર મારે નથી રહેવું. વાહ ભાઈ વાહ યોગેશ વાહ બાકી ઓલા બેયને ધન્યવાદ દેવો પડે હો. શું આઈડિયો હતો એનો એક જ દીમાં ભાગી ગઈ વાહ કામ થઈ ગયું હાલો હવે ગાયું નીંદ નાખું અને ઓલા બેને આજ તો ઘૂઘરા ખરાવી દઉં હાલા